મને છે ને સર પ્રોડક્ટ સ્ટાર્ટ કર્યું હતું વેટ લોસ ના રીઝન થી ઘણું બધું ટ્રાય કર્યું હતું કે મારા બે ભાઈઓ એમડી ડોક્ટર છે, એટલે ડોક્ટરની બેન હતી, એટલે ડોક્ટરે મને એવી સજેશન આપ્યું કે એમડી ડોક્ટરની ટ્રીટમેન્ટ કરો, યોગા ક્લાસ કરો. પ્રોબ્લેમ એવું થઈ ગયું હતું કે આ બધું સ્ટાર્ટ કરતા કરતા વજન વધી ગયું, 100 કિલોમાંથી 115 થઈ ગયું. એટલે મને જે 3 મારા મણકા હતા એ ઘસાઈ ગયા, મારા ઘૂંટણ ઉપર પ્રોબ્લેમ થઈ ગયો અને બીપી આવી ગયો. અને સૌથી પ્રોબ્લેમ વધારે મને એવો હતો કે માઇગ્રેનનો, બાયબ્રેક્રાનું એડવોકેટ છું, તો માઇગ્રેનનો પ્રોબ્લેમ હતો એવો કે મારે દિવસમાં 2 ટેબ્લેટ લેવી જ પડે, એ પણ સ્ટોપેક સિવાય મારું માથું ન ઉતરે. અને આવી કન્ડિશનની સાથે હું આવેલી હતી. અને બીજા ઘણા એસિડિટી, ગેસ, કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ, પિત્તનો પ્રોબ્લેમ એવો હતો કે અઠવાડિયામાં 2 વાર મને એડમિટ કરવી પડે અને 2 બોટલ ચડાવે, 2 ઇન્જેક્શન મારે ને 3 દિવસ મને એની વીકનેસ રહે, ત્યારે તો હું ચાલી શકું, 3 દિવસ હું બેડ રેસ્ટ કરું. આવી કઈક કન્ડિશન મારી હતી. અને મેં આ ન્યુટ્રિશન ચાલુ કર્યું કે એડવોકેટ હતી, થોડું માઇન્ડસેટ નતું, ઘણું બધું ટ્રાય કરીને બહુ બધું ટ્રાય કર્યું હતું. એમાં પાછા ખાસ પાછા ઓલા 2 કીડા હતા ને ડોક્ટર વાળા, એટલે એના બેન અને પાછા એડવોકેટ સર, એટલે થોડું ઈ ટાઈપનું એટીટ્યુડ પણ ઈ ટાઈપનું હતું. અને જેમ મારા કોચે ગાઈડલાઈન આપી એને મેં પહેલા દિવસથી ફોલો કરીને, એમને પહેલા દિવસથી જે ન્યુટ્રિશન મને કીધા એ મેં બધા સ્ટાર્ટ કરીને અત્યારે નાઇટ વર્કથી સ્ટાર્ટ કરી. અને ટોટલી એક પણ એવી પ્રોડક્ટ નથી કે હું નથી યુઝ કરતી. ને અમારા એક ફેમિલીમાંથી 42 લોકો યુઝ કરે છે. મારા મમ્મી 76 યર્સના છે. મારા એક ક્વેશ્ચન એ છે, ઓલા પેલા 2 ડોક્ટર ભાઈઓ યુઝ કરે છે હવે? યા કરે જ ને, ક્યાં જાય? એને ખબર છે કે આમાં આપણાથી કાંઈ નથી થતું. જેવી રીતે પેલા બેને વાત કરી ને કે આવી રીતે કહે કે કિડની ખરાબ, મારા ભાઈ જે ડોક્ટર છે એને મને કીધું હતું કિડની ખરાબ થઈ જાય, તો મેં એવું કીધું કિડની જો ખરાબ થાય કે ન થાય, પેલા તો વજન ઘટે ને, એ આપણે જો વજન ઘટે કિડની ખરાબ થાય તો તમે બે એમડી છો, એક ફિઝિશિયન છે, એક કેન્સર નો છે, તો મેં કીધું આમાં જી થાય તમે 2 જણા કરજો. તો પછી એને મારું રિઝલ્ટ જોયું ને, 35 કિલો સુધી સ્ટાર્ટ ન કર્યું મેં, 35 કિલો ઘટાડ્યું હતું 5 મહિનામાં, ત્યાં સુધી એ લોકોએ ના, પછી એને પ્રોબ્લેમ થયો, ભાભીનું 18 કિલો વધી ગયું. એટલે મને એક દિવસ બોલાવી, મને કે ન્યુટ્રિશન ની કે કઈક ચાલુ કરું. મેં કહ્યું કિડની બગડશે તો ના બગડે, કે તારી ન બગડી એટલે અમારી ના. અને અત્યારે 5 વર્ષના બાળક થી લઈને 76 યર્સના મારા મમ્મી સુધી અમે એવરી સિંગલ ડે ફ્યુલ પીએ છે. અને મારા મમ્મીને 22 ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, બીપી, વેઇટ વધારે, અને ડેઈલીની 12 ટેબ્લેટ ખાતા હતા. ડેઈલીની 12, અને ચાલી નતા શકતા. એને વોશરૂમ સુધી જવું હોય ને તો આમ ઘસેડાતા ચાલતા હતા. રિટાયર્ડ ટીચર છે અને એને લાસ્ટ 1.5 વર્ષથી આ પ્રોગ્રામ ચાલુ છે. એનું 20 થી 25 કિલો વેટ લોસ થયું છે. ને એમને રાજકોટના મોટા એક ડોક્ટર છે, આપણે કોઈ ડોક્ટરનું નામ ન લે, એની ટ્રીટમેન્ટ ચાલતી. ને અત્યારે બધી દવા ડોક્ટરની બંધ છે, ડોક્ટરે જ બંધ કરાવી દીધી છે એને, કે તમારે કોઈ જરૂર નથી. ને ટોટલી સપ્લિમેન્ટરી, નાઇટ વર્ક થી સ્ટાર્ટ લઈને ટોટલી સપ્લિમેન્ટરી યુઝ કરે છે. તો અમારા ફેમિલીનું બધાનું એમેઝિંગ રિઝલ્ટ છે. જોરદાર. એક તો પેલા તમારા હસબન્ડ નું વજન કેટલું હતું? મારા હસબન્ડ નું વજન મારું નતું, એ મને કઈ એમ કે હાથી મેરે સાથી, એટલે આપણા ગુજરાતીની કહેવત હોય ને કે તો એને કરી દે, એટલે એનું વજન વધી ગયું. પછી મેં કીધું હવે સાહેબ તમે શું કરશો, હું તો મસ્ત બની ગઈ, તો હાલો હું એ સ્ટાર્ટ કરું. ઈ પણ એડવોકેટ છે, બંને એડવોકેટ, એટલે થોડુંક એવું પણ હોય. એને સ્ટાર્ટ કરીને 19 કિલો વેટ લોસ કરેલું છે. જોરદાર. ટોટલ 19 કિલો. અને સાહેબ એમને બાયપાસ કરેલું છે આપણે જે ફર્સ્ટ કોરોના વખતે, તો એની પહેલા એને ટ્રીટમેન્ટ આ પીતા જ થશે, એટલે એમને ક્યારે 4 બ્લડ બોટલ ચડાવવાનું ડોક્ટરે કીધું હતું. પણ એને જયારે મને ડોક્ટર એને જયારે ઓપરેશન કરીને આવ્યા ને ત્યારે મને ડોક્ટરે કીધું કદાચ 12 કલાક કા 6 કલાક કા 4 કલાકમાં ભાનમાં આવશે તમારા હસબન્ડ. પણ એને છે ને ભાનમાં આવ્યા પછી તમને કદાચ ઓળખશે નહીં, પણ તમે છે ને ગભરાતા નહીં. મારા હસબન્ડ છે ને સમથિંગ 25 મિનિટમાં ભાનમાં આવી ગયા હતા. વેરી ગુડ. અને મને ડોક્ટરે બોલાવી, તમારા હસબન્ડ ભાનમાં આવી ગયા છે. એટલે મારા હસબન્ડને પૂછ્યું આ તમારી વાઈફ છે, તો એ ઓળખી ગયા. તો એને મને બોલાવી કે તમારા હસબન્ડ કઈ ડ્રિંક્સ કરે છે? મેં કહ્યું અમારા ખાનદાનમાં કોઈએ જોયું નથી. તો કે તમે એને કઈ આપો છો? એટલે હું ત્યાં પણ ઈ જ પીતી હતી. તો મેં કીધું હા ન્યુટ્રિશન આપું છું. પછી બધું જોયું વાંચ્યું, પછી ત્યાંના 3 ડોક્ટરોએ સ્ટાર્ટ કરી કે તમારા હસબન્ડ કે 20 થી 25 મિનિટમાં ભાનમાં આવી ગયા. અને એને 7મા દિવસથી અમે ફરી આ શેક સ્ટાર્ટ કરી. અત્યારે એમને કોઈ જાતનો કઈ પ્રોબ્લેમ નથી, એકદમ હેલ્ધી છે. વેરી ગુડ. સો પેલા ડોક્ટર ને તમે મૂક્યા નહીં એમ ને? અરે વાહ.
ભાઈઓ તો ખરા જ પણ પહેલા માની ગયા, રાઈટ? વેરી ગુડ, વેરી ગુડ. Yes. સો ડેફિનેટલી ઘણી બધી વખત એમાં ડોક્ટરનો વાંક પણ નથી. ઘણી વખત શું હોય છે કે લોકો એટલા એવા અલગ અલગ પ્રકારના અખતરા કરતા હોય એટલે પછી એ બહુ જાજુ લોકોને બ્લન્ટલી ના પાડી દેતા હોય જાણ્યા વગર. પણ ઘણી વખત શું હોય કે આ ન્યુટ્રિશન બાબતમાં જયારે જાણે ત્યારે એમને એકચ્યુઅલી, કારણ કે મને મારા રિઝલ્ટ જોઈને ઓછામાં ઓછા ભાવનગરના 30 થી 45 ડોક્ટર, 30 થી 45, મને એક્ઝેક્ટ ફિગર યાદ નથી રહ્યો, પણ આટલા ડોક્ટરો તો ડાયરેક્ટલી મને પૂછીને સ્ટાર્ટ કરેલો. કે મને એને જોયેલો બહુ, કારણ કે હું કોર્પોરેટર રહેલો, પછી હેલ્થ કમિટીનો ચેરમેન, બાંધકામ કમિટીનો અને સ્ટેન્ડિંગ કમિટીનો, અને આઈએમએમાં હું એક્ટિવ, અને આઈએમએ મેં એક એટલે કોર્પોરેશન એક લીગલી એક એમને જે બાયોમેડિકલ વેસ્ટ માટેની એક જમીન છે એ કોર્પોરેશનમાંથી એઝ એ હેલ્પ કરીને અપાવેલી. એના લીધે આખું આઈએમએ મારા, એટલે મને ઓળખે અને જિંદગીભર માટે મને કે તમારા અમે આભારી છે, આખું આઈએમએ નું એસોસિએશન, વિચારો. તો એ જોઈને સ્ટાર્ટ કરેલું. એટલે કહેવાનું અગેન છે કે તમે જો મક્કમ રહ્યા, તમારું બરાબર પ્રોપરલી મસ્ત રિઝલ્ટ તમે બતાવો તો દુનિયા આખી માને છે અને એમને પણ સારું થાય છે. નો ડાઉટ, આપણે ડોક્ટરનો વાંક નથી કરતા કે એ લોકો આપણું માનતા નથી, પણ એકચ્યુઅલી એમને ઇગ્નોરન્સ, એમને ખબર નથી હોતી બીજા સાયન્સનો. ઓકે, સો નો પ્રોબ્લેમ. સીમાબેન, ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ તમારો અને લાજવંતી બેનો, કારણ કે આજે તમે અને પછી વિજયભાઈ, આ ત્રણેય તો ધડબડાટી બોલાવી દીધી અમને. મસ્ત એક કહેવાય ને કોન્ફિડન્સ અમારો વધારી દીધો છે, રાઈટ, બધાનો. સો થેન્ક યુ વેરી મચ. આજે ખૂબ સરસ બધાના રિઝલ્ટ શેર કર્યા. થેન્ક યુ વેરી મચ. નુરજાબેન, તમારો પણ લાસ્ટ